18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સરદાર ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર। આવતીકાલથી છોડાશે સિંચાઈનું પાણી। સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડાશે। મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે। અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ કર્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીની રજૂઆતને પગલે આ ત્વરિત નિર્ણય લેવાયો છે। વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉભા પાકને મળશે સંજીવની। પાકને નુકસાન થતું અટકશે। રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સારા વરસાદની સંભાવના નહીવત છે। હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। એક તરફ પહેલેથી કેટલાક વિસ્તાર વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે, એવામાં નવા વરસાદી રાઉન્ડમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ પણ પિયત આપવાનું શરૂ કરી દીધું છે। દેશમાં દુષ્કાળની આશંકાની શક્યતા વ્યક્ત થઈ ગઈ છે અને તેમાં વધારો પણ થઈ રહ્યો છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે દાવો કર્યો છે। સ્કાયમેટે જાહેર કરેલા નવા પૂર્વાનુમાન પ્રમાણે દેશમાં ચોમાસુ સિઝનમાં સામાન્યનો માત્ર 85% જ વરસાદ નોંધાઈ શકે છે, એટલે કે વરસાદની 15% જેટલી અછત રહી શકે છે। સ્કાયમેટના અનુમાન પ્રમાણે દુષ્કાળ પડવાની સંભાવના 70%એ પહોંચી છે, જે એપ્રિલમાં માત્ર 30% જ હતી। અલ્નીનોની સતત પ્રબળ બની રહેલા હોવાને કારણે ઓગસ્ટના બાકીના દિવસો અને સપ્ટેમ્બરના દિવસોમાં તેની અસર ભારતના ચોમાસા પર વધુ રહેવાની આશંકા વ્યક્ત કરાઈ છે। અન્ય મહત્વના સમાચાર। ભાવનગરમાં નકલી દારૂકાંડનો કહેર, 4 લોકોના મોતથી ખળભળાટ। ભાવનગરમાં નકલી દારૂકાંડે હાહાકાર મચાવ્યો છે। ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના નામે જાણે એક પછી એક એમ 4 લોકોના મોતનો ખેલ શરૂ થયો। ઘોઘાના ઘરખડી ગામે યુવકનો દારૂ પાર્ટી કરવી મોંઘી પડી ગઈ છે। ખરખડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂની પાર્ટી કરી, જે બાદ એક પછી એક યુવકોની તબિયત લથડી। કેટલાક કલાકો સુધી બેભાન રહ્યા અને સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલનું મૃત્યુ થયું। ત્યારબાદ વધુ 2 લોકોના મોત નકલી દારૂથી થયાના આક્ષેપ સામે આવ્યા, જ્યારે વધુ એક વ્યક્તિનું મોત શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે। 19 લોકો અસરગ્રસ્ત થતા તેને તંત્ર દોડતું થઈ ગયું। આ સમગ્ર કાંડમાં નકલી રોયલ સ્ટેક દારૂનું વેચાણ કરનાર 4 બુટલેગરોને પોલીસે ડિટેન કર્યા। તપાસમાં નકલી દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવ્યો હોવાનો ખુલાસો થયો। પોલીસે નકલી દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો અને હવે તેની સાયન્ટિફિક તપાસ કરાશે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે દારૂ બનાવવાની રીત શીખવાડવા માટે રઈસ નામનો કારીગર આવ્યો હોવાની માહિતી છે, જ્યારે હજુ 15 પેટી નકલી દારૂની શોધખોળ ચાલી રહી છે। બીજી તરફ ભાવનગરના કાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે। તમામ ગામોના સરપંચો સાથે બેઠક કરી રોયલ સ્ટેક નામનો દારૂ હાલ ન પીવા સૂચના અપાઈ છે। દારૂ બનાવવાની કે વેચાણની કોઈ બાતમી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે। પોલીસની સ્પષ્ટ અપીલ છે, છેલ્લા 2-3 દિવસમાં આ બ્રાન્ડનો દારૂ પીનાર વ્યક્તિએ લક્ષણોની રાહ જોયા વગર તાત્કાલિક હોસ્પિટલમાં ચેકઅપ કરાવવું। ઝેરી દારૂકાંડના પડઘા હવે ગાંધીનગર સુધી પહોંચ્યા છે। મામલાની ગંભીરતા વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ બેઠક કરી સમગ્ર રાજ્યમાં દારૂના નેટવર્ક સામે મોટું ઓપરેશન શરૂ કરવાની કવાયત તેજ બની। નકલી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ થતા મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘર સુધી પોલીસ પહોંચી છે। તપાસમાં સામે આવ્યું છે કે ઉજ્જૈનથી અંદાજે 230 જેટલી નકલી દારૂની બોટલો લાવવામાં આવી હતી। આ બોટલો વર્તેજ ખાતે ગૌતમ સોલંકીના ઘરે લાવવામાં આવી, જ્યાં રઈસ અને મુકેશ નામના શખ્સોએ તેમાં વિદેશી દારૂની ભેળસેળ કરી હતી। ત્યારબાદ આ નકલી દારૂનું વેચાણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે। જૂનાગઢમાં હનુમાનધારા મંદિરના પૂજારીનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ। ગિરનારની પવિત્ર ભૂમિ પર દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો। ગિરનાર પર આવેલા હનુમાનધારા મંદિર અને ઉપરકોટ નજીક આવેલ રામજી મંદિરની પવિત્રતા સામે સવાલો ઉભા કરતો કથિત વિડીયો વાયરલ થયો। વિડીયોમાં મંદિરની વ્યવસ્થા સાથે સંકળાયેલા 2 ભાઈઓ દારૂ પીતા હોવાનો દાવો કરવામાં આવ્યો। વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે। મહત્વનું છે કે મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવત અને તેમના ભાઈ હિરેનદાસ અગ્રાવત દારૂ પીતા હોય તેવા બંને ભાઈઓના અલગ-અલગ 2 વિડીયો વાયરલ થયા। વિશાલ અગ્રવાલ મિત્રો સાથે દારૂની મહેફિલ માણવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાવિકોમાં રોષ જોવા મળ્યો। આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ પણ હરકતમાં આવી અને વિડીયોમાં દેખાતા બંને ભાઈઓના નિવાસસ્થાને પહોંચી તપાસ હાથ ધરી। અલગ અલગ વિડીયોમાં દેખાતા બંને ભાઈઓ ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિરના ડેલામાં રહે છે। હનુમાનધારા મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રવાલે સ્પષ્ટતા કરી કે તેઓ પૂજારી નથી, પરંતુ હનુમાનધારા મંદિરની વ્યવસ્થા સંભાળે છે અને મંદિર સાથે જોડાયેલા છે। તેમજ વાયરલ વિડીયો જૂનો છે અને તે દારૂ પીતા નથી, પરંતુ જ્યારે લોકો દારૂ પીતા હતા તે લોકોની સાથે ફક્ત બેઠા હતા તેવો દાવો કરાયો છે। તેમને બદનામ કરવા માટે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। અને મારો વિડીયો ઉતાર્યો છે, અમારા દુશ્મનભાઈ છે ને લતાવાળા દારૂ જેટલા વેચે જ ને, એ અમારો વિડીયો ઉતારી અમારો મારા ભાઈનો, એટલે એ ખોટા વિડીયો ડાઉનલોડ કરીને અંદરને મૂકે છે। હું બીજું કઈ છે નહીં, અમે કઈ પિતા છીએ ને એવું। વડોદરામાં પોલીસ જ બની ગઈ બુટલેગર।
ખાકી પહેરીને ફરજ બજાવતી પોલીસ જ દારૂબંધીના નિયમો તોડે તો? આ સવાલ ઉભો કરતી ચોંકાવનારી ઘટના વડોદરામાં સામે આવી છે, જ્યાં ખુદ પોલીસ જ બુટલેગર બનીને દારૂની ખેપ મારતો રંગે હાથે પકડાઈ ગયો છે. ગોધરા રેલવે પોલીસમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા કારમાં દારૂની ખેપ લઈ જતા ઝડપાયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી નંદેશ્રી પોલીસે 4.60 લાખ રૂપિયાના દારૂ સાથે તેને ઝડપી પાડ્યો. માત્ર પોલીસ કર્મી જ નહીં, તેનો સાગરીત વિક્રમ ઢાપાની પણ પોલીસના સકંજામાં આવ્યો હોવાની જાણકારી. તપાસમાં સામે આવ્યું છે કે સુરતના સલીમ પાસેથી દારૂ લાવવામાં આવ્યો હતો અને આ કાળા કારોબારનો હેડ કોન્સ્ટેબલ સંજયનો પણ નફામાં ભાગ હતો. પોલીસે દારૂ ઉપરાંત કાર અને 4 મોબાઈલ સહિત કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ બંને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે. તપાસ આગળ વધશે તેમ દારૂના આ નેટવર્કનું વધુ ખેલાડીઓના નામ સામે આવે કે કેમ તેના પર સૌની નજર છે. ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. 2 જિલ્લામાંથી લાખોનો દારૂ ઝડપાતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા. કાલોલમાં હાઈવે પરથી 2 કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. બીજી તરફ સુરતમાં ટ્રકમાંથી દારૂની 288 બોટલ મળી. પંચમહાલના કાલોલમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. મુંબઈ દિલ્હી ભારતમાલા હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. પોલીસે બાતમીના આધારે હાઈવે પર નાકાબંધી કરી. તપાસ દરમિયાન 2 શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. વડોદરા તરફ લઈ જવાઈ રહેલા અંદાજે 3.11 લાખ રૂપિયાના દારૂ સાથે 3 ખેપિયાઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે બંને કાર સહિત દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાથે જ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સુરતના ડુમસમાં ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરીના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો. ડુમસ ગોલ્ફ સાઇડ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યો. ટ્રકની ડ્રાઈવર કેબિનની છત પર બનાવેલા ચોરખાનામાં તપાસ કરતા દારૂની 288 બોટલ મળી આવી. પોલીસે દારૂ સહિત કુલ 16.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં આશરે 10 લાખની ટ્રક અને મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે. આ મામલે હરિયાણાના 27 વર્ષીય ટ્રક ડ્રાઈવર ચાંદ સત્યનારાયણ ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી. હરિયાણાથી દારૂ મોકલનાર અને સુરતમાં દારૂ મંગાવનાર બંને ઇસમો હાલ વોન્ટેડ છે. ઝડપાયેલા આરોપીઓને 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા છે. સાગબારામાં જંગલ જમીન મુદ્દે 12મા દિવસે પણ આદિવાસીઓના ધરણા યથાવત. કોંગ્રેસ અને ભાજપ આમને સામને. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન 12મા દિવસે પણ યથાવત છે. પણ આદિવાસીઓના જંગલ જમીનના પ્રશ્નોનો હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. 12 ગામના લોકોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આંદોલન સ્થળે પહોંચ્યા અને સરકાર તથા વહીવટીતંત્રને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી. મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે ઉમરપાડાના લોકોને સમજાવવાના છે. સુરત જિલ્લા વહીવટીતંત્રએ પણ સમગ્ર મામલાને સમજીને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. સાંસદે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ પરત ફર્યા બાદ આ મામલે ફરી મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવામાં આવશે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને નિશાન બનાવી મનસુખ વસાવાએ કટાક્ષ કર્યો. અનંત પટેલ નેપાળવાળી વાત કરે. નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે. આ જે નેપાળવાળી કરવા ગયા એમને શું દશા થઈ એને પૂછજો તમે. એટલે નેપાળવાળી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી. ત્યારે સમગ્ર મામલે મંત્રી પ્રવીણ માળીએ મહત્વનું નિવેદન આપ્યું છે. બંને વિવાદ કાયદાકીય છે. જમીન વન વિભાગની હોવાની વાત કરી. આ વિવાદના ઉકેલ માટે બંને પક્ષો વચ્ચે એક બેઠક મળી ચૂકી છે અને હવે બીજી બેઠક યોજીને સમાધાન લાવવાના પ્રયાસો કરવામાં આવશે. મહેસાણામાં ધોળા દિવસે ફિલ્મી ઢબે પરિણીતાનું અપહરણ. આ દ્રશ્યો કોઈ બોલિવૂડ ફિલ્મના નથી, પરંતુ મહેસાણાના અમરપુરા પાછળ આવેલી શિવ વાટિકા સોસાયટીના છે, જે ધોળા દિવસે પરિણીતાને ઉઠાવી ગયાના આક્ષેપથી ચકચાર મચી છે. પ્રેમ લગ્ન કરીને રહેતી પરિણીતા તેના જ પરિવારનો બળજબરીપૂર્વક ઘરેથી લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાલનપુરથી આવેલા પરિવારજનો સહિતના શખ્સોએ કારમાં ધસી આવી ઘરમાં હુમલો કર્યો હોવાનો દાવો છે. સાસુ સાથે ઝપાઝપી કર્યા બાદ પરિણીતાને બળજબરીપૂર્વક ખેંચીને કારમાં બેસાડી ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ છે. ઘટનાના સીસીટીવી સામે આવતા સમગ્ર મામલો ગરમાયો છે. વાયરલ થયેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે કારમાં આવેલા શખ્સો ઘરમાં ઘૂસીને હુમલો કરે છે અને ત્યારબાદ યુવતીને ખેંચીને લઈ જતા જોવા મળે છે. એટલું જ નહીં, આરોપીઓએ જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મહેસાણા ઈ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ એટ્રોસિટી અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે પરિણીતાની શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે. સુરતથી ભરૂચ સુધી ચોરીનો સિલસિલો યથાવત. રાજ્યમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં તસ્કરો એક સાથે 7 જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરી કરી, તો બીજી તરફ ભરૂચમાં રાત્રિના અંધારામાં તસ્કરો સોસાયટીમાં આટાફેરા કરતા સીસીટીવીમાં કેદ થયા. માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. રાધે સિલ્વર પાર્કમાં એક સાથે 7 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી. રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ બેટરીવાળા ગ્રાઇન્ડરની મદદથી દુકાનોના શટર અને તાળા કાપ્યા. ત્યારબાદ મેડિકલ, ચાની દુકાન, ફૂટવેર, મોબાઈલ અને કરિયાણા દુકાનોમાંથી રોકડ સહિત માલસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા. આશરે 25,000 રૂપિયા રોકડ સહિત મુદ્દામાલ ચોરાયો હોવાની માહિતી છે.
ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં 4 જેટલા તસ્કરો દુકાનોના શટર તોડતા નજરે પડે છે. 1 વર્ષ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. વારંવારની ચોરીથી વેપારીઓમાં ભયનો માહોલ છે. સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો ભરૂચના મનુબરમાં પણ તસ્કરો બેફામ બન્યા છે. રાત્રિના સમયે તસ્કરોનું ટોળું સોસાયટીમાં ઘૂસ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ સોસાયટીમાં સીસીટીવી કેમેરા તપાસતા ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા. સીસીટીવીમાં 1-2 નહીં પરંતુ 8થી વધુ શખ્સો સોસાયટીમાં આટાફેરા કરતા અને મકાનમાં ડોક્યુ કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક શખ્સોએ ચહેરા પર બુકાની પહેરી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળે છે. ત્યારે કેટલાક શખ્સો હાથમાં ચપ્પલ લઈને મકાનોની આસપાસ ફરતા નજરે પડે છે. દુકાનોમાંથી આશરે 40,000 રૂપિયાની ચોરી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની માંગ કરી છે. ગુજરાતમાં દીપડાનો આતંક યથાવત. અમરેલીથી ગીર સોમનાથ અને ભરૂચ સુધી દીપડાની દહેશત. ગુજરાતમાં દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે. બગસરામાં 3 દિવસથી દીપડાના આટાફેરાથી ભયનો માહોલ છે. બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો, જ્યારે ભરૂચના વાલિયામાં પણ અઠવાડિયાથી રખડતી દીપડી આખરે વન વિભાગના પાંજરે પુરાઈ છે. અમરેલીના બગસરામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. હડાળા ગામ નજીક છેલ્લા 3 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. બગસરા કુકાવાવ હાઈવે પર રાત્રિના સમયે દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો. રસ્તા પરથી પસાર થતા એક વાહન ચાલકે દીપડાની લટારના દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. રખડતા દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. ગીર સોમનાથના ઉનામાં દીપડાનો રંજાડ આખરે ખતમ થઈ ગયો. ચાંચકવાડ ગામમાં દીપડાના રંજાડની ફરિયાદ મળતા વન વિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવ્યા. વન વિભાગની ટીમની કામગીરી બાદ દીપડો પાંજરે પુરાઈ ગયો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગ દ્વારા દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. ભરૂચના વાલિયાના કરસાડ ગામમાં પણ દીપડાની દહેશત જોવા મળી. કરસાડ ગામના નવા પુલ પાસે છેલ્લા 1 અઠવાડિયાથી દીપડો દેખાતા રાહદારી અને ગ્રામજનો ભયભીત બન્યા હતા. દીપડાના આટાફેરાની જાણ ગ્રામજનોને વન વિભાગે કરી હતી, જે બાદ વન વિભાગના સ્ટાફે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. આખરે પાંજરામાં અંદાજે 3 વર્ષની દીપડી પુરાઈ ગઈ છે. દીપડીનું વજન અંદાજે 40 થી 50 કિલોમીટર હોવાનું સામે આવ્યું છે. દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સાણંદમાં દીપડાનો પકડવા ગયેલા લોકોએ થર્મલ ડ્રેનનો ઉપયોગ કર્યો છે. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત વચ્ચે 72 કલાક વીતી ગયા, પણ દીપડો હજુ પણ વન વિભાગની પકડથી દૂર છે. દીપડાને પકડવા માટે વન વિભાગે હવે પાંજરા સાથે ટેકનોલોજીનો સહારો લીધો છે. ગત મોડી રાત્રે દીપડાની શોધખોળ માટે ખાસ થર્મલ ડ્રોન ઉડાવવામાં આવ્યું. મોટા દેવતી અને સાણંદ બાયપાસ પાસે દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા, પરંતુ દીપડો પાંજરામાં ન ફસાતા હવે વન વિભાગે ટેકનોલોજીથી તેની ભાળ મેળવવાનો પ્રયાસ તેજ કર્યો છે. થર્મલ ડ્રોન દીપડાની શોધમાં મહત્વનું સાધન સાબિત થઈ શકે છે. ખાસ કરીને રાત્રિના અંધારામાં કે ગાઢ ઝાડીઓમાં છુપાયેલા દીપડાને સામાન્ય નજરે શોધવો મુશ્કેલ હોય છે, ત્યારે થર્મલ ટેકનોલોજીથી શરીરમાંથી નીકળતી ગરમીના આધારે તેની હાજરી શોધી શકાય છે. વન વિભાગ દ્વારા રાત્રિના સમયે થર્મલ ડ્રોનથી સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાંજરા અને અન્ય ટીમો પણ સતર્ક છે. કોઈને ભયના માહોલમાં રહેવાની જરૂર નથી. દીપડો એકવાર લોકેટ થયા પછી ક્યારે પણ કોઈના કેમેરાની અંદર આવેલો નથી, એટલે સૌ નિશ્ચિંત રહેવું જોઈએ અને ફોરેસ્ટ વિભાગ તમારા માટે સતત સજાગ જ છે. રાજકોટના જ્યુબિલી ચોકમાં નજીવી બાબતે બવાલ થઈ ગઈ. રાજકોટનું જ્યુબિલી ચોક જંગનું મેદાન બન્યું છે, જ્યાં વાહન અથડાવા જેવી બાબત પર બવાલ થઈ. શહેરના વ્યસ્ત ગણાતા જ્યુબિલી ચોક વિસ્તારમાં 2 વાહન સામસામે આવી જતા એવો ઉગ્ર સંગ્રામ ખેલાયો કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. માત્ર વાહન સહેજ અથડાતા જ મામલો એટલો બીચક્યો કે ઉગ્ર બોલાચાલી જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક યુવાન તમામ મર્યાદાઓ નેવે મૂકીને એક વૃદ્ધ પર તૂટી પડ્યો અને બેફામ માર મારી રહ્યો છે. એક્ટિવા ચાલક સાથે થયેલી આ બબાલ દરમિયાન યુવાને વૃદ્ધ પર જરાય દયા ન દાખવી અને જાહેર રોડ પર જ તેમનું અનાદર કરી કાયદો હાથમાં લીધો. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના લોકો મદદ કરવાને બદલે માત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા હતા. ત્યારે સવાલ એ છે કે નજીવી બાબતે આ રીતે કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ શું કાર્યવાહી કરશે? નવા વાડજમાં ઢોર પકડવા ગયેલી એએમસીની ટીમ પર હુમલો. અમદાવાદના નવા વાડજમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો. કાશદીપ એપાર્ટમેન્ટ પાસે રસ્તા પર રખડતી ગાયને પકડવા પોલીસ અને એએમસીની ટીમ સંયુક્ત રીતે પહોંચી હતી. ગાયને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે 2 શખ્સોએ પોલીસ અને એએમસીના સ્ટાફ સાથે ગાળાગાળી કરી. બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા બંને શખ્સોએ પોલીસ પર લાકડી વડે હુમલો કર્યો. પીએસઆઈ કક્ષાના અધિકારી પર પણ લાકડી વડે હુમલો કરાયો હોવાનું સામે આવ્યું. હુમલામાં પોલીસ અધિકારીને ઈજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી. જોકે પોલીસ અને એએમસીના સ્ટાફે સ્થિતિને કાબૂમાં લીધી. સમગ્ર મામલે પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધ્યો. પારસ ભરવાડ અને પિન્ટુ ભરવાડ સામે ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો. હવે પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે, પરંતુ આ ઘટનાએ ફરી એક સવાલ ઉભો કર્યો છે. રખડતા ઢોર પકડવા જતી તંત્રની ટીમ જ જો હુમલાનો ભોગ બને તો કામગીરી દરમિયાન સુરક્ષાની જવાબદારી કોની?
પાલિતાણામાં બોગસ બિલ કૌભાંડનો પર્દાફાશ, સરકારી નાણાંની ઉચાપત કરનાર 2 ઇજનેરને કરાયા સસ્પેન્ડ. ટાંકી બની જ નહીં પણ 50 લાખ રૂપિયાનું બિલ તૈયાર થઈ ગયું. જી હા, આવું જ કંઈક બન્યું છે ભાવનગરના પાલિતાણામાં. સરકારી હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતના કથિત પ્રયાસે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચાવી દીધો. સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવાની હતી, પરંતુ સ્થળ પર ટાંકીનું કામ જ શરૂ ન થયું હોવાનું સામે આવ્યું અને તેમ છતાં 50.43 લાખ રૂપિયાનું બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. આ સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ હોસ્પિટલ મુલાકાત દરમિયાન કર્યો. 13 દિવસ અગાઉની મુલાકાતમાં ટાંકી સ્થળ પર નજરે ન પડતા મામલો તપાસ હેઠળ આવ્યો. ત્યારબાદ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવવામાં આવી અને બિલ રજૂ કરવાની પ્રક્રિયામાં જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ હાથ ધરાઈ. આરોગ્ય વિભાગે હવે કડક પગલાં લીધા છે. બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એનવી કાલિયા સામે સસ્પેન્શનની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ નોંધવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન એજન્સી સામે પણ કાર્યવાહી શરૂ કરી તેને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર નાણાંના ઉપયોગમાં ગેરરીતિ કે બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. સુરતના લીંબાદ પોલીસે દુકાનદાર સાથે મારપીટ કર્યાના સીસીટીવી આવ્યા સામે. 2 પોલીસકર્મી વાળ ખેંચતા જોવા મળ્યા. પોલીસકર્મી મનોજ કુમારના ખભા પર પગ મૂકતો હોવાનો પણ સીસીટીવીમાં દાવો. 1.5 મહિના સુધી પોલીસે કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. ચોકી ફળિયા વિસ્તારમાં અચાનક 2 આંખલાઓ વચ્ચે યુદ્ધ છેડાતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો. આંખલા યુદ્ધના ડરામણા દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રખડતા ઢોરને પકડી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. જૂનાગઢ ગિરનાર રોપવે સતત 6ઠ્ઠા દિવસે બંધ. ભારે પવન અને ખરાબ વાતાવરણને કારણે રોપવે સેવા બંધ. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરાશે. સાબરકાંઠામાં 1.5 લાખમાં બાળકીને વેચનાર ટોળકી ઝડપાઈ. પોશીના પંથકમાંથી 1 માસની બાળકીની મુંબઈમાં વેચવાના ષડયંત્રનો પોલીસે કર્યો પર્દાફાશ. પોલીસે 5 આરોપીઓના 11 દિવસના મેળવ્યા રિમાન્ડ. આંતરરાજ્ય રેકેટના તાર ક્યાં સુધી જોડાયા છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. અમદાવાદના માનસી સર્કલનું વેજીટેબલ માર્કેટ બન્યું શોભાના ગાંઠિયા સમાન. 85 વેપારીઓને ઓટલા ફાળવ્યા છતાં રોડ પર જ ધંધો યથાવત. વેપારીઓ દાવો કરી રહ્યા છે કે માર્કેટમાં 1 વર્ષ બેસ્યા છતાં ધંધો ન થતા ફરી રોડ પર આવ્યા. બહુમાળી ભવન પાસે લારીઓનો જમાવડો. લાખોના ખર્ચે માર્કેટ બનાવ્યા છતાં ટ્રાફિક સમસ્યા યથાવત. સુરતમાં અકસ્માતમાં બુટલેગરનો ભાંડો ફૂટ્યો. કિમ 4 રસ્તા પાસે છોટા હાથી અકસ્માતગ્રસ્ત થતા દારૂની હેરાફેરીનો થયો પર્દાફાશ. કેરબામાં હોલ પાડીને છુપાવેલી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ. પોલીસે દારૂનો જથ્થો કર્યો જપ્ત. દ્વારકાના લાડવા ગામમાં જુગારધામ ઝડપાયો. એલસીબીએ દરોડા પાડી 9 જુગારીઓને ઝડપી પાડ્યા. 1.10 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત. છોટાઉદેપુરના પાવી જીતપુરમાં લૂંટના ઈરાદે ખેલાયો ખૂની ખેલ. વાવડીમાં વૃદ્ધ દંપતી પર કરાયો જીવલેણ હુમલો. પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે ઘાયલ પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. મોડાસાના જીવનપુરથી ભીલકુવા રસ્તા પર ટેન્કર ફસાય. કેમિકલ જેવું પ્રવાહી ભરેલું એક ટેન્કર રસ્તા નજીક ખેતરમાં ઉતરી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી. બનાવને પગલે રસ્તો બ્લોક થઈ જતા વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો, જેથી સ્થાનિકો તથા શાળાએ જતા બાળકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો. મહેસાણામાં હોટલ રેસ્ટોરન્ટમાં તંત્રના દરોડા. મહેસાણામાં ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા કરનારા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ તવાઈ બોલાવી. હાઈવે પર આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અચાનક તપાસ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. જમવાના સમયે તંત્રની ટીમ ત્રાટકતા અનેક સંચાલકોના ધબકારા વધી ગયા. તપાસ દરમિયાન રસોડામાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતા તંત્ર પણ લાલઘૂમ બન્યું. નિયમોનું પાલન કર્યા વિના અને લાયસન્સ વગર ધમધમતી 3 હોટલોને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી. જ્યારે નિયમોનો ભંગ કરનાર અન્ય એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. મહેસાણામાં 1-2 નહીં પરંતુ 12થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને લાયસન્સ સહિતના નિયમો ચકાસવામાં આવ્યા. બેદરકારી દાખવનાર હોટલ સંચાલકો સામે લાયસન્સ સસ્પેન્ડ કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી. તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચની ઇન્ડિયન બેકરીમાં ફૂડ વિભાગની રેડ. પફમાં દુર્ગંધની ફરિયાદ બાદ ફેક્ટરીને અપાઈ ક્લોઝર નોટિસ. ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ એક્શનમાં આવી ગઈ છે. પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ બાળકના મોતની ઘટના સામે આવ્યા બાદ તંત્ર વધુ સતર્ક બન્યું છે. ત્યારે હવે ઇન્ડિયન બેકરીમાં ફૂડ વિભાગની ટીમે તપાસ શરૂ કરી. બેકરીના પફમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ મળતા જ ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી. ફરિયાદને પગલે બેકરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને તપાસ દરમિયાન પફનો સમગ્ર જથ્થો નાશ કરવામાં આવ્યો. સાથે જ બેકરી સંચાલકને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી. મામલો અહીં જ અટક્યો નથી. ફૂડ વિભાગની ટીમે વિવિધ ખાદ્ય સામગ્રીના સેમ્પલ પણ લઈ લીધા છે. આ તમામ સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
છે. લેબ રિપોર્ટ બાદ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે વધુ હકીકત સામે આવશે. પાલેજની ઘટનાને પગલે ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુની ગુણવત્તા અને સ્વચ્છતા મામલે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. વાલાસિનોરમાં અડચણરૂપ દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. મહીસાગરમાં મુખ્ય માર્ગ પર ગેરકાયદે દબાણકારોનો ખેલ હવે નહીં ચાલે. ગેરકાયદે દબાણો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. બાલાસિનોરમાં અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી. મુખ્ય માર્ગની બંને બાજુ વર્ષોથી રસ્તાને અડચણરૂપ બનતા દબાણો સામે તંત્રનું બુલડોઝર ફર્યું છે. દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણોના કારણે રસ્તો સાંકડો બનતો હતો અને વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાથી વાહન ચાલકોને મુક્તિ આપવા તંત્ર હવે મેદાનમાં ઉતર્યું છે. નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર હાજર રહ્યો અને સમગ્ર કામગીરી પર નજર રાખવામાં આવી. મુખ્ય માર્ગ પરથી દબાણો હટાવતા હવે વાહન ચાલકોને અવરજવરમાં સરળતા મળશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થવાની શક્યતા છે. બાલાસિનોરમાં તંત્રની આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સ્થાનિકો અને વાહન ચાલકોમાં રાહત જોવા મળી રહી છે. નવસારીમાં ટ્રાફિકના નડતરરૂપ દબાણો સામે મહાનગરપાલિકાની દવાઈ. નવસારીમાં ટ્રાફિકના નડતરરૂપ દબાણો હવે મનપાના રડારમાં આવી ગયા છે. જિલ્લા તંત્ર બાદ હવે નવસારી મહાનગરપાલિકાએ પણ ગેરકાયદે દબાણો સામે લાલાણ કરી છે. વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી. મુખ્ય માર્ગ પર વર્ષોથી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરી રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાયો. મહત્વની વાત એ છે કે મેયર અશોકભાઈ ધોરાજીયા પોતે સ્થળ પર પહોંચ્યા અને દબાણ હટાવવાની સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું. મુખ્ય માર્ગ પર વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મનપાએ મોટો નિર્ણય લીધો. વાહન વ્યવહાર સરળ બનાવવા ટેકનિકલ કોલેજની કમ્પાઉન્ડ વોલને 10 ફૂટ અંદર લેવામાં આવશે. રસ્તો વધુ પહોળો થશે અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. નવસારી મનપાએ સ્પષ્ટ કરી દીધું છે કે દબાણો સામે કાર્યવાહીનો આ સિલસિલો અહીં અટકવાનો નથી. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરી રસ્તાઓને ખુલ્લા અને પહોળા કરવાની કામગીરી હાથ ધરાશે. ગીર સોમનાથમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ગીર સોમનાથમાં કોરિડોરને લઈને તંત્રે મેગા ઓપરેશન હાથ ધર્યું. ગેરકાયદે બાંધકામો સામે તંત્રે લાલાંક કરી. સોમનાથ મંદિર નજીક ભોંયવાડા વિસ્તાર અને દિગ્વિજય દ્વાર પાસે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. એક ધાર્મિક સ્થળ, 3 દુકાન અને એક મકાન સહિતના દબાણો દૂર કરી દેવાયા. મિલકતોના દસ્તાવેજ અને વળતરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તંત્રે કડક કાર્યવાહી કરી છે. વહેલી સવારથી શરૂ થયેલી કામગીરી મોડી રાત સુધી ચાલી. મામલતદાર સહિતની વહીવટીતંત્રની ટીમો મેદાનમાં ઉતરી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ સહિત 85 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો. એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયો. સોમનાથ કોરિડોરને લઈને તંત્રની આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો. દસ્તાવેજ અને વળતરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દબાણો હટાવવામાં આવતા હવે કોરિડોર પ્રોજેક્ટની કામગીરીને વધુ ગતિ મળવાની શક્યતા છે. દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસનો અનોખો વિરોધ. ના, તમે સમજો છો તેવું બિલકુલ નથી. આ લોકોએ કોઈ માનીતા વ્યક્તિ માટે પોગ નથી મૂકી. અહીં નથી કોઈ વ્યક્તિનું ઉઠામણું કે બેસણું. આ તો તેમની સૌની યોજનાને લઈને ઉઠામણું છે અને તેની પાછળ ખેડૂતો તેમજ કોંગ્રેસના નેતાઓએ પોગ મૂકી છે. દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખંભાળિયા નજીક દ્વારકા ખંભાળિયા હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદના અભાવે મગફળી, અડદ અને તલ સહિતના પાકો પર સંકટ ઊભું થયું છે. સૌની યોજના મારફતે દ્વારકા પહોંચેલું નર્મદાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતોએ નર્મદાનું પાણી તાત્કાલિક અને નિયમિત આપવાની સાથે પાક ધિરાણની વસૂલાત અને વીજ બિલમાં રાહતની માંગ કરી. પશુઓ માટે પૂરતો ઘાસચારો અને રોજગારલક્ષી રાહત કામો શરૂ કરવાની પણ માંગ ઉઠાવી. સરકારના જે નીતિ નિયમો છે એને અનુસરીને સરકાર છે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, ખેડૂતોના વીજ બિલ માફ કરે, ખેડૂતોના ધિરાણ માફ કરે. નર્મદાનું પાણી બંધ થવાના વિરોધમાં કોંગ્રેસ અને ખેડૂતોએ અનોખી રીતે પાણીનું બેસણું અને ઉઠામણું રાખ્યું. સરકારને જગાડવા માટે કરાયેલા વિરોધમાં કિસાન કોંગ્રેસ પણ જોડાય. રાજ્ય સરકારના 2020-21માં જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવીને એનો જે પરિપત્ર છે એ મુજબ સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે તો એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. ત્યારે દ્વારકા જિલ્લામાં 60 દિવસથી વરસાદ પડ્યો નથી. ખેડૂતોએ ચીમકી આપી છે કે માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો 21મી ઓગસ્ટે આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. વાવ થરાદના નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ. રાહ ગામે કેનાલમાં હવન કરી સરકાર સામે રોષ. અત્યારે શુભલામમાં પાણી 2022માં નાખેલું હતું, એના પછી ક્યારે પાણી પણ આવ્યું નથી.
વાવ થરાદના નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો. થરાદના રા ગામે સુજલામ સુફલામ કાચી નહેરમાં હવન કરી ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. હવનમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી. ઓમ શનેશ્વરાય સ્વાહા, ઓમ શનેશ્વરાય નમઃ સ્વાહા. ખેડૂતોનો આરોપ છે કે એક બે નહીં પરંતુ થરાદ પૂર્વ પટ્ટાના 97 ગામની આ સમસ્યા છે. ખેડૂતોનો દાવો છે કે ચૂંટણી સમયે નહેરમાં પાણી છોડવામાં આવે છે, જે પ્રથા પણ બંધ થવી જોઈએ. જે આ નહેર છે આમ તો સુજલામ સુફલામ નહેર છે, પણ ખેડૂતો એને ઇલેક્શન નહેર કહે છે. ખેડૂતો સાથે દર વખતે એમની લાગણી સાથે રમવામાં આવે છે. ખેડૂતોએ કેનાલનો બીજો છેડો ખોડા બોર્ડર સુધી લંબાવવાની સાથે રેલ નદીને જીવંત કરવાની માંગ કરી. અનિયમિત વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ વચ્ચે નહેરમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ ઉઠી. વિરોધમાં કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. ખેડૂતોની માંગણીઓને તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે. અમિત શાહના પત્ર બાદ એએમસી એક્શનમાં બોપલ ગુમામાં 142 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇન. અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ એએમસી એક્શનમાં આવ્યું છે. અમિત શાહના પત્ર બાદ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. બોપલ ગુમા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે 142 કરોડ રૂપિયાના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવશે. આ માટે 7 ફૂટ પહોળી રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલાળ્યો. નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં. રાજકોટ પોલીસ કમિશનરના આ જાહેરનામા બાદ હવે વાહન ચાલકો અને નિયમો વચ્ચે જાણે આંખ મીચોલીનો ખેલ શરૂ થયો. કાયદાના પાલન સામે વાહન ચાલકો કેવા કિમિયા અજમાવે છે તેનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. ભૂતકાના ચોક પાસે આવેલા પેટ્રોલ પંપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં નંબર પ્લેટ વગર પેટ્રોલ ભરાવવા પહોંચેલા વાહન ચાલકને પેટ્રોલ આપવાની ના પાડવામાં આવે છે. આ પછી વાહન ચાલકે ગજબનો રસ્તો કાઢ્યો. વાહનની નંબર પ્લેટ અંદરની તરફથી બહાર કાઢી હોવાનું વિડીયોમાં જોવા મળે છે. નંબર પ્લેટ દેખાડ્યા બાદ વાહનમાં પેટ્રોલ પુરવવામાં આવ્યું અને પેટ્રોલ ભરાઈ ગયા પછી વાહન ચાલકે ફરી નંબર પ્લેટ કાઢીને મૂકી દીધી હોવાનું વિડીયોમાં જોવા મળ્યું. નિયમનું પાલન કરવાની જગ્યાએ નિયમને ચકવો આપવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે પોલીસ કમિશનરના જાહેરનામાનો આવો અમલ કેટલા અસરકારક રહેશે અને નિયમમાં છટકબારી સુધી નંબર પ્લેટ વગર ફરતા વાહન ચાલકો સામે પોલીસ શું કાર્યવાહી કરશે. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીંના નિયમને લઈને ફરી ચર્ચા છે. રાજકોટમાં સતત બીજા દિવસે પોલીસની મેગા ડ્રાઈવ. રાજકોટમાં નંબર પ્લેટ વગર ફરતા અને કાળા કાચ લગાવીને ફરતા વાહન ચાલકોની હવે ખેર નથી. પોલીસે સતત બીજા દિવસે મેગા ડ્રાઈવ ચલાવીને રસ્તા પર ચેકિંગ શરૂ કર્યું. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના નિયમ બાદ હવે પોલીસ પણ એક્શન મોડમાં છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહનો રોકીને નંબર પ્લેટ અને કાળા કાચની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ગ્રીન લાઇન ચોકડી પાસે સવારથી જ પોલીસનો કાફલો તૈનાત છે. નંબર પ્લેટ વગરના વાહનોને રોકી તપાસ કરવામાં આવી રહી છે અને નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પકડી પાડવામાં આવ્યા. ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના એક વાહન ચાલકને નંબર પ્લેટ ન રાખવા માટે જાતના બહાના બતાવ્યા. ક્યારેક વાહન બીજાનું છે તો ક્યારેક રાતોરાત નંબર પ્લેટ લગાવી દેવાના કારણો આપવામાં આવ્યા. બીજી તરફ કાળા કાચ લગાવી ફરતા કાર ચાલકો સામે પણ પોલીસની નજર રહી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પણ વાહન ચેકિંગ કરવામાં આવ્યું. હવે જોવાનું એ છે કે પોલીસની આ સતત ડ્રાઇવિંગ બાદ નંબર પ્લેટ વગર ફરતા વાહન ચાલકો અને કાળા કાચવાળા વાહનો પર કેટલા અંકુશ આવે છે. સીએનજીના ભાવમાં વધારો કરાતા રિક્ષા ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કરતા રિક્ષા ચાલકો લાલગુમ થયા. એક તરફ ઇંધણના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે, બીજી તરફ રિક્ષા ચાલકોની દૈનિક આવકમાં કોઈ જ વધારો થઈ રહ્યો નથી. અમદાવાદમાં હવે રિક્ષા ચાલકોમાં રોષ ભભૂક્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલક એકતા યુનિયન વિરુદ્ધના મૂડમાં આવી ગયું છે. વારંવાર થતા સીએનજીના ભાવ વધારા પર નિયંત્રણ લાવવાની રિક્ષા ચાલકોએ માંગ કરી. માત્ર એટલું જ નહીં, રિક્ષા ચાલકોને સીએનજીમાં સબસિડી આપવાની પણ માંગ ઉઠી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે ઈંધણ મોંઘું થાય છે, પરંતુ સામે મુસાફરો પાસેથી મળતું ભાડું એ પ્રમાણે વધતું નથી. ખાસ કરીને ઓનલાઈન એપ્લિકેશનથી ચાલતી રિક્ષા સેવા સામે પણ રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી છે. આક્ષેપ છે કે સીએનજીના ભાવ સતત વધવા છતાં એપ કંપનીઓ રિક્ષાનું ભાડું વધારી રહી નથી, જેના કારણે સીધી અસર રિક્ષા ચાલકોની કમાણી પર પડી રહી છે. હવે આ મુદ્દે આગામી 25 ઓગસ્ટે રિક્ષા ચાલકોની મહત્વની બેઠક મળશે, જેમાં ઓનલાઈન એપના બહિષ્કાર સહિતની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.